નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દાખલા ચલાવ્યા હતા. આજે પણ આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા ભણીએ. સૌથી પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 10માં બે અવરોધ આપ્યા છે R1 અને R2. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ છે. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ છે. તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ત્રુટિ શોધો. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં ત્રુટિ શોધો. બોલો R1 કેટલા ઓહમ છે? 100 ઓહમ. એ સાચું મૂલ્ય એટલે R1 100 ગણાશે. તો 3 શું ગણાશે? ડેલ્ટા R1 નિરપેક્ષ ત્રુટિ. તો બોલો R1 નું મૂલ્ય 100 લખાશે અને ડેલ્ટા R1 શું લખાશે? પ્લસ ઓર માઇનસ 3 ઓહમ એટલે કે નિરપેક્ષ ત્રુટિ. આ જ રીતે R2 શું લખાશે? 200 ઓહમ. સામે આ કોણ લખાશે? ડેલ્ટા R2 નિરપેક્ષ ત્રુટિ. તો બોલો R2 200 ઓહમ, ડેલ્ટા R2 4 ઓહમ થશે. તો ડેલ્ટા R1 અને ડેલ્ટા R2 કોણ છે? નિરપેક્ષ ત્રુટિ છે. કઈ ત્રુટિ છે? નિરપેક્ષ ત્રુટિ છે. R1 કેટલા? 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, R2 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. તો સૌથી પહેલા શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ 10મા ધોરણમાં આવી ગયું. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2. તો R બરાબર R1 પ્લસ R2. અહીં R1 બરાબર 100 ઓહમ અને R2 બરાબર 200 ઓહમ. અહીં R1 બરાબર 100 ઓહમ અને R2 બરાબર 200. તો જવાબ કેટલો આવ્યો? 300 ઓહમ. તો સાચું મૂલ્ય 300 ઓહમ મળ્યું. ત્યાર પછી નિરપેક્ષ ત્રુટિ ભણ્યા છીએ આપણે. સરવાળામાં સીધી સીધી કઈ ત્રુટિ મળે? નિરપેક્ષ. Z બરાબર A પ્લસ B. તો ડેલ્ટા Z બરાબર ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. એમ અહીં ડેલ્ટા R બરાબર ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2, ડેલ્ટા R1 3, ડેલ્ટા R2 4. તો જવાબ કેટલો આવ્યો? 7 ઓહમ. તો નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? 7 ઓહમ. ફરી ડેલ્ટા R બરાબર ડેલ્ટા R1 પ્લસ R2. સરવાળામાં સીધે સીધી કઈ ત્રુટિ મળે? નિરપેક્ષ ત્રુટિ મળે. તો 3 વત્તા 4 એટલે જવાબ શું આવ્યો? 7 ઓહમ. તો જવાબ કેવી લખાશે? R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. સાચું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત. સાચું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. તો R કેટલા આવ્યા? 300. ડેલ્ટા R 7. તો 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. આ આપણો જવાબ થયો. પરીક્ષામાં એક્સ્ટ્રા પૂછ્યું હોય કે શ્રેણી જોડાણમાં પ્રતિશત ત્રુટિ શોધો. શ્રેણી જોડાણમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો ડેલ્ટા R અપોન R ગુણ્યા 100%. એ પ્રતિશત ત્રુટિ. ડેલ્ટા R કેટલા? 7. R કેટલા? 300. તો 7 ભાગ્યા 300 ગુણ્યા 100%. તો જવાબ કેટલો આવ્યો? 2.33%. તો આપણો જવાબ 2.33% મળ્યો. તે જ રીતે હવે સમાંતર જોડાણની વાત કરીએ. તો સમાંતર જોડાણની રકમમાં જ સૂત્ર બંને આપી દીધા છે. સમાંતર જોડાણમાં સૂત્રો રકમમાં બંને આપી દીધેલા છે. 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. સમાંતરમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે? 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. તેના ઉપરથી ત્રુટિનું સૂત્ર આપ્યું છે ડેલ્ટા R ડેશ અપોન R ડેશ નો વર્ગ, ડેલ્ટા R1 અપોન R1 નો વર્ગ વત્તા ડેલ્ટા R2 અપોન R2 નો વર્ગ. આ સૂત્ર તમારે હાલ યાદ રાખવાનું છે. ઓફિશિયલી વિકલન કરીને આ સૂત્ર સાબિત થઈ શકે. ઓફિશિયલી વિકલન કરીને આ ટાઈપનું સૂત્ર તમે સાબિત કરી શકો છો. તો 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. ડાયરેક્ટ બોલો ડેલ્ટા R ડેશ અપોન R ડેશ નો વર્ગ, ડેલ્ટા R1 અપોન R1 નો વર્ગ, ડેલ્ટા R2 અપોન R2 નો વર્ગ. તો પહેલા સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સમીકરણ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સમીકરણ રકમમાં આપેલું છે. 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2, 1/r1 પ્લસ 1/r2. લસા લો
ઉપર બંનેનો સરવાળો, નીચે ભાગ ગુણાકાર, R2 પ્લસ R1 નીચે બંનેનો ગુણાકાર, 1/r ડેશ મળ્યું. R ડેશ ને કરતા બનાવો તો છેદ અંશમાં જતો રહેશે. R1 R2 ભાગ્યા R1 પ્લસ R2, તો R ડેશ બરાબર R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. બોલો R1 કેટલા છે? 100 ઓહમ, R2 200 ઓહમ, R1 પ્લસ R2 100 વત્તા 200, તો 20,000 ભાગ્યા 300 કરવાનું થશે. તો જવાબ આવ્યો 66.7 ઓહમ. આ શું મળ્યું? સમતુલ્ય અવરોધ. કયા જોડાણનો? સમાંતર જોડાણનો. હવે ત્રુટિ માટે કયું સૂત્ર આપ્યું છે રકમમાં? ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ નો વર્ગ બરાબર ડેલ્ટા R1 અપોન R1 નો વર્ગ ડેલ્ટા R2 અપોન R2 નો વર્ગ. ચલો ડેલ્ટા આર ડેશ જેમ છે એમ રાખ્યા. આર ડેશ નો વર્ગ એટલે 66.7 નો વર્ગ. ડેલ્ટા R1 3 નીચે 100 નો વર્ગ, 4 નીચે 200 નો વર્ગ, ડેલ્ટા R2 અપોન R2 નો સ્ક્વેર. 3/100 નો વર્ગ, અહીંયા 4/200 નો વર્ગ. અહીંથી ખબર પડશે 3/100 નો વર્ગ, 4/200 નો વર્ગ. જો 100 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત, ઉપર જાય તો -4 ઘાત, તો 3 ગુણ્યા 10 ની -4 ઘાત, પ્લસ ના પ્લસ. 2 નો વર્ગ કેટલો? 4 ને 4 ઉડી ગયા એટલે 1, અને આ 100 ગણાય એટલે 10 ની 4 ઘાત થશે ને, એ ઉપર જાય એટલે -4 ઘાત. તો આટલાની કિંમત શું લખાશે? 1 ગુણ્યા 10 ની -4 ઘાત. તો બોલો હવે 3 ગુણ્યા 10 ની -4 ઘાત અને 1 ગુણ્યા 10 ની -4 ઘાત, એટલે મતલબ 4 ગુણ્યા 10 ની -4 ઘાત. તો આટલાનો જવાબ શું બોલાશે? 4 ગુણ્યા 10 ની -4 ઘાત. અને 66.7 નો વર્ગ અહીંયા ગુણાશે. 66.7 નો વર્ગ એટલે 66.7 ગુણ્યા 66.7 એટલે 4488.9 આવ્યો. તો 4488.9 ગુણ્યા 4 ગુણ્યા 10 ની -4 ઘાત કરો, 177 95 ગુણ્યા 10 ની -4 ઘાત જવાબ આવે. 4 ઘાત અંદર લઈ જાઓ, 1 2 3 4, તો જવાબ શું આવે? 1.77. એટલે આશરે કેટલું લખાશે? 1.8 ઓહમ. તો સમાંતરમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? 1.8 ઓહમ. સાચું મૂલ્ય કેટલું આવ્યું? 66.7 ઓહમ. તો જવાબ શું લખાશે? R ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ડેશ. R ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ડેશ. તો બોલો R ડેશ 66.7 ઓહમ, ડેલ્ટા R ડેશ 1.8 ઓહમ. આપણો જવાબ થઈ ગયો. એક્સ્ટ્રા બોલો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R ડેશ અપોન R ડેશ, ડેલ્ટા R ડેશ અપોન R ડેશ ગુણ્યા 100%, ડેલ્ટા R ડેશ 1.8 ઓહમ, R ડેશ 66.7 ગુણ્યા 100%. તો આશરે જવાબ શું આવશે? 2.7%. સમાંતરનો રિપીટ કરીએ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ 1/r ડેશ બરાબર 1/r1 પ્લસ 1/r2. લસા લો તો 1/r ડેશ બરાબર r1 પ્લસ r2 અપોન r1 ઇન્ટુ r2. છેલ્લે r ડેશ કેટલા આવશે? 2 નો ગુણાકાર ભાગ્યા 2 નો સરવાળો. r1 100, r2 200, 100 વત્તા 200, જવાબ આવ્યો 66.7. ડેલ્ટા r ડેશ અપોન r ડેશ નો વર્ગ સૂત્ર રકમમાં આપેલું છે બરાબર ડેલ્ટા r1 અપોન r1 નો વર્ગ ડેલ્ટા r2 અપોન r2 નો સ્ક્વેર. ડેલ્ટા r ડેશ ખબર નથી, 66.7 નો વર્ગ, ડેલ્ટા r1 3, r1 100 નો વર્ગ, 4/200 નો વર્ગ. તો ડેલ્ટા r ડેશ ના r ડેશ આટલાનો વર્ગ કેટલો થાય? 4488.9. આની કિંમત 3 -4 ઘાત, આની કિંમત 1 -4 ઘાત. આટલું ગુણવાથી જવાબ આવ્યો 177 95 10 ની -4 ઘાત. -4 ઘાત અંદર લઈ જઈશું તો જવાબ આવશે 1.8 ઓહમ. આમ આપણો જવાબ R ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R ડેશ. સાચું મૂલ્ય 66.7 ઓહમ, સમાંતરમાં ડેલ્ટા R ડેશ 1.8 ઓહમ. એક્સ્ટ્રા પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R ડેશ અપોન R ડેશ ગુણ્યા 100%. તો 1.8 ભાગ્યા 66.7 ગુણ્યા 100%, જવાબ કેટલો આવ્યો? 2.7%. કમ્પ્લીટ. હવે દાખલો શરૂ કરતા પહેલા થોડીક સમજૂતી લઈ લઈએ. સમજૂતીમાં શું છે કે ત્રિકોણમિતીય વિધેય, કયા વિધેય? ત્રિકોણમિતીય વિધેય, ચરઘાતાંકીય વિધેય
અને લોગેરિધમ વિધેય લોગ તો કયા કયા વિધેય? ત્રિકોણમિતીય વિધેય, ચરઘાતાંકીય વિધેય અને લોગેરિધમ વિધેય એ પરિમાણ રહિત છે. એ પરિમાણ રહિત છે. પરિમાણ રહિત મતલબ m0 l0 t0. આ ત્રણ વિધેય પરિમાણ રહિત છે. આપણે એક એક વસ્તુ જોઈએ. મેં લખ્યું સ્થાનાંતર y બરાબર a sin xt માં x નું પારિમાણિક સૂત્ર t સમય છે. t સમય છે. તો પહેલા મારી વાત સાંભળી લો. sin xt આટલું છે. sin xt એ કયું વિધેય કહેવાય? ત્રિકોણમિતીય વિધેય કહેવાય. એટલે તે પરિમાણ રહિત થાય. અથવા xt કોણ થશે? ખૂણો. ખૂણાનો એકમ તો રેડિયન થાય એટલે પરિમાણ રહિત થશે. તો sin xt એ ત્રિકોણમિતીય વિધેય છે એટલે પરિમાણ રહિત થશે. તો બોલો sin xt પરિમાણ રહિત, એનો મતલબ xt પોતે પરિમાણ રહિત. m0 l0 t0 xt ભેગા હોય તો પારિમાણિક સૂત્ર m0 l0 t0. x નું શું થશે? m0 l0 t0 છેદમાં t જવાનું. t નું પારિમાણિક સૂત્ર t1. જવાબ શું આવશે? m0 l0 t -1. તો x નું પારિમાણિક સૂત્ર m0 l0 t -1. બેટા sin તો પરિમાણ રહિત છે એટલે આટલું પદ પરિમાણ રહિત છે. y કોણ છે? સ્થાનાંતર, એનો એકમ મીટર એટલે l1. તો y નું પાસું l1 હોય. આનું તો પાસું છે નહીં, એનો મતલબ a નું પાસું પણ શું થાય? l1 જ થાય. તો a નું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો જવાબ શું આવે? l1. કેવી રીતે ખબર પડી? ડાબા અને જબાનું તો પારિમાણિક સૂત્ર સમાન. ડાબા અને જબાનું તો પારિમાણિક સૂત્ર સમાન. તો sin નું પારિમાણિક સૂત્ર છે નહીં, તો આટલાનું પારિમાણિક સૂત્ર છે નહીં. તો y નું l1 હોય તો a નું પણ કેટલું હોય? l1 જ હોય. અને xt નું પારિમાણિક સૂત્ર m0 l0 t0. મોઢે તમને જવાબ ખબર પડે. t નો એકમ સેકન્ડ થાય. આટલો જવાબ એકમ વગરનો લાવવો છે, એકમ વગરનો. t નો એકમ સેકન્ડ હોય તો x નો એકમ શું હોય? સેકન્ડ ઇન્વર્સ. એટલે x નું પારિમાણિક સૂત્ર શું આવી ગયું? t -1. ડાયરેક્ટ પણ કરી શકો. એક બીજો જોઈએ આવો. y બરાબર સ્થાનાંતર y બરાબર a sin સ્થાનાંતર y બરાબર a sin સ્થાનાંતર y બરાબર a sin v upon x. સ્થાનાંતર y બરાબર મેં લખ્યું v upon x માં v વેગ છે તો x નું પારિમાણિક સૂત્ર સ્થાનાંતર y બરાબર a sin v upon x છે. જ્યાં v વેગ છે તો x નું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ લખી શકાય. sin v upon x પરિમાણ રહિત. કેમ ભાઈ? ત્રિકોણમિતીય વિધેય છે. તો v upon x નું પાસું m0 l0 t0. x નું પાસું v ભાગ્યા m0 l0 t0. તો આપણને v નું તો ખબર જ છે. શું આવશે v નું તો? મીટર પર સેકન્ડ l1 t -1. તો x નું પાસું પણ કયું આવશે? l1 t -1. મોઢે ખબર પડી જાય. વેગનો એકમ મીટર પર સેકન્ડ હોય તો x નો પણ મીટર પર સેકન્ડ લેવો જ પડે તો જ આટલું પદ એકમ રહિત આવે. તો ત્રિકોણમિતીય વિધેય એ પરિમાણ રહિત છે. આવું ચરઘાતાંકીય વિધેય લઈએ. કયું વિધેય? ચરઘાતાંકીય. કે ભાઈ a બરાબર a0 e raised to minus bt upon 2m. bt upon m લઉં છું. તો a બરાબર a0 e raised to minus bt upon આપણે 2m લઈએ. 2m માં b નું પારિમાણિક સૂત્ર b નું પારિમાણિક સૂત્ર b નું પારિમાણિક સૂત્ર એમાં t કોણ છે? સમય. એ કોણ છે?
હા સોરી એમ કોણ છે? દળ. તો ટી સમય છે, એમ દળ છે, અને એ કંપવિસ્તાર છે. આ સેમ 2 માં આવશે, ભાગ 2 માં આવશે. તો a બરાબર a0 e−bt/2m માં b નું પારિમાણિક સૂત્ર શોધો. આ e એટલે કોણ? ચર ઘાતાંકીય વિધેય, ઇંગ્લિશમાં એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. તો આટલું પદ પરિમાણ રહિત હોય, e−bt/2m ઘાત એટલું પદ શું હોય? પરિમાણ રહિત, કારણ કે ચર ઘાતાંકીય વિધેય છે. તો e ની ઘાત વાળું પદ એ ચર ઘાતાંકીય કહેવાય અને તે પરિમાણ રહિત હોય છે. e ની ઘાત વાળું પદ એ ચર ઘાતાંકીય વિધેય કહેવાય અને તે પરિમાણ રહિત હોય. એટલા માટે e−bt/2m ચર ઘાતાંકીય વિધેય છે. ચર ઘાતાંકીય વિધેય છે. એનો મતલબ bt/2m પરિમાણ રહિત. આ કેમ કરાવું છું? આનાથી તમને જે ડબલ નીટ જલ્દી આવડશે. તો bt/2m શું થઈ ગયું? પરિમાણ રહિત. તો bt/2m બરાબર m0 l0 t0. તો b બરાબર 2m/t નું પારિમાણિક સૂત્ર શોધો. 2m/t નું પારિમાણિક સૂત્ર. બે નું તો પારિમાણિક સૂત્ર હોય નહીં. દળનું બોલો m1, t નું બોલો t1. તો છેલ્લે b નું પારિમાણિક સૂત્ર શું આવશે? m1 l0 t-1. એકમ લખવું હોય, એકમ m1 નો kg, સમયનો સેકન્ડ, તો kg/સેકન્ડ. તો અહીં b નો એકમ પૂછ્યો હોય તો શું આવે? kg/સેકન્ડ. તો ખ્યાલ આવ્યો? e ની ઘાત શું કહેવાય? ચર ઘાતાંકીય વિધેય, તે પરિમાણ રહિત હોય. એટલે bt/2m પરિમાણ રહિત. ટૂંકમાં bt/2m બરાબર m0 l0 t0. તો પછી b બરાબર 2m/t નું પારિમાણિક સૂત્ર. બે નું તો પારિમાણિક સૂત્ર હોય નહીં. દળનું m1, સમયનું t1. તો m1 t-1 જવાબ આવી ગયો. આવું એક છેલ્લું લઈ લઈએ. log ax માં x સ્થાનાંતર છે, તો a નું પારિમાણિક સૂત્ર. log પણ કયો વિધેય કહેવાય? લોગેરિધમ વિધેય, એટલે એ પણ પરિમાણ રહિત. તો ax પરિમાણ રહિત થશે, એટલે m0 l0 t0. તો a નું પારિમાણિક સૂત્ર m0 l0 t0 ભાગ્યા x. બોલો x કોણ છે? સ્થાનાંતર. સ્થાનાંતરનો એકમ l1, એટલે અહીંયા x નું l1 થશે. ઉપર જાય તો ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે l-1. તો a નું પારિમાણિક સૂત્ર શું આવશે? l-1 log ax. લોગેરિધમ વિધેય એ પરિમાણ રહિત છે, એનો મતલબ ax પરિમાણ રહિત. તો a બરાબર m0 l0 t0 ભાગ્યા છેદમાં કોનું પાસું આવે? x નું પાસું. x રકમમાં કોણ છે? સ્થાનાંતર મીટર l1. તો x નું પાસું l1, તો a નું પાસું l-1. મોઢે ખબર પડે. x નો એકમ મીટર છે, તો એનો એકમ શું લેવો પડે? મીટર ઇન્વર્સ. તો જ પરિમાણ રહિત થઈ શકે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. સ્વાધ્યાયનો 14મો દાખલો. નીચેનામાંથી કયા સમીકરણ સાચા છે અને ખોટા તે લખો. જ્યાં y સ્થાનાંતર છે. બોલો y કોણ છે બેટા? સ્થાનાંતર. એ કોણ છે? મહત્તમ સ્થાનાંતર. કેપિટલ T કોણ છે? સમય. કેપિટલ T આવર્તકાળ છે, એટલે એક જાતનો શું કહેવાય? સમય. અને v વેગ છે અથવા ઝડપ. તો y સ્થાનાંતર છે, એ મહત્તમ સ્થાનાંતર છે, t સમય, કેપિટલ T આવર્તકાળ એટલે એક દોલન માટે લાગતો સમય, અને v વેગ છે. તો નીચેનામાંથી કયા સમીકરણ સાચા અને કયા ખોટા છે તે સમજાવો. પહેલું સમીકરણ y બરાબર a sin 2πt/t. y બરાબર a sin
ટુ પાઈ ટી અપોન ટી. જો પહેલા સમીકરણ સાચું હોય તો આ જે ખૂણો છે એ કયું વિધેય છે? ત્રિકોણમિતીય, એટલે પરિમાણ રહિત આવવો જ જોઈએ. પહેલો નિયમ એ કે ખૂણો હંમેશા પરિમાણ રહિત હોવો જોઈએ. તો ચલો ડાબા સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર y છે મીટર એટલે L1. એ કોણ છે? મહત્તમ સ્થાનાંતર એટલે એનો એકમ પણ મીટર એટલે L1. તો y નો એકમ L1 પારિમાણિક સૂત્ર, a નું પણ પારિમાણિક સૂત્ર L1. આનું L1 આનું L1 અને આટલું પરિમાણ રહિત હોવું જોઈએ, આપણને ખબર જ છે. તો સાઇન વિધેય પરિમાણ રહિત આવે છે કે નહીં તે જોઈ લઈએ. તો 2π t upon t, તો 2π તો પરિમાણ રહિત છે, સ્મોલ t નું t1, કેપિટલ t નું t1, તો જવાબ બોલો m0 l0 t0. m0 l0 t0. ખ્યાલ આવી ગયો? તો a sin 2π t upon t નું પારિમાણિક સૂત્ર, a sin 2π t upon t નું પારિમાણિક સૂત્ર. તો a નું L1 અને આટલાનું તો પરિમાણ છે જ નહીં, તો L1 આટલાનું પારિમાણિક સૂત્ર L1, y નું પણ L1, ડાબા બરાબર જબા, તો સમીકરણ સાચું છે. તમારે ડાયરેક્ટ જ વિચારવાનું છે. કેવી રીતે? 2π t upon t પરિમાણ રહિત આવવા જોઈએ, પહેલો જ નિયમ. ખૂણો છે તો 2π t upon t, t નું t1, t નું t1 આવી ગયો પરિમાણ રહિત. બીજું, આટલું પદ પરિમાણ રહિત હોય, આટલું પદ પરિમાણ રહિત હોય તો y અને a ના પાસું સરખા હોવા જોઈએ. તો y નું પાસું L1 અને a નું પાસું પણ L1 જ છે, આમ સમીકરણ સાચું છે. ચલો y બરાબર a sin vt, y બરાબર a sin vt. પહેલા ખૂણો ચેક કરી લો. vt, v નું પારિમાણિક સૂત્ર વેગ મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ એટલે L1 t - 1. t નો સમય એટલે t1, તો t - 1 t1 એટલે t0, m0 પણ L1 આવ્યું. એનો મતલબ નક્કી થઈ ગયું ખૂણો આ ખૂણો જે છે એનું પારિમાણિક સૂત્ર શૂન્ય થયું નહીં. ટૂંકમાં સાઇન વિધેય કયું વિધેય છે? ત્રિકોણમિતીય. તો ત્રિકોણમિતીય વિધેય હોવા છતાં પણ પારિમાણિક સૂત્ર શૂન્ય થતું નથી, માટે આ સમીકરણ ખોટું છે. હવે ત્રીજો મુદ્દો, y બરાબર a upon t sin t upon a. y બરાબર a upon t sin t upon a. પહેલા ખૂણો ચેક કરો, t upon a. t કોણ છે અહીંયા? સમય, તો t1. a કોણ છે? પ્રવેગ ના, મહત્તમ સ્થાનાંતર. a કોણ છે? મહત્તમ સ્થાનાંતર છે, એટલે a નું પણ L1, તો t1 ભાગ્યા L1, તો m0 l-1 t1. નક્કી થઈ ગયું કે ખૂણો પરિમાણ રહિત મળતો નથી, એટલે સમીકરણ તો ખોટું છે જ. એ સિવાય જુઓ, a upon t નું પાસું, તો L1 a નું L1 ને t નું t1, તો L1 t - 1. તો આનું પાસું શું આવશે? L1 t - 1 અને y નું તો L1 છે, એટલે આ બંનેના પણ પાસું સરખા નથી આવતા. ઉપરાંત આ પરિમાણ રહિત મળતું પણ નથી, એટલે આ સમીકરણ તો સાવ ખોટું છે. આ સમીકરણ તો સાવ ખોટું છે. આગળ, y બરાબર a/√2 sin 2π t upon t વત્તા cos 2π t upon t. સૌથી પહેલા ખૂણા ચેક કરી લઈએ. તો 2π t upon t, 2π t upon t, 2π t upon t ચેક કરી લીધા. તો 2π તો પરિમાણ રહિત, સ્મોલ t સમય સેકન્ડ t1, આવર્તકાળ પણ સમય જ કહેવાય એક દોલનનો, એટલે સેકન્ડ t1, તો m0 l0 t0. તો અહીં ખૂણો પરિમાણ રહિત આવી ગયો. તો આ m0 l0 t0, આ પણ m0 l0 t0, એનો મતલબ આખું પદ આટલું m0 l0 t0. તો sin વત્તા cos વાળું પદ એ m0 l0 t0 પરિમાણ રહિત આવ્યું. બીજો મુદ્દો, y નું પાસું તો ખબર છે L1, a/√2 માં √2 નું પાસું ના હોય, a નું પાસું પણ L1, તો y નું પાસું L1, a/√2 નું L1 અને આટલાનું તો છે જ નહીં, તો L1 બરાબર L1 આવી ગયું. ટૂંકમાં ડાબા બરાબર જવાબ આવી ગયું. તો આ સમીકરણ સાચું છે. ફરી જોઈએ, કારણ કે આ MP છે. તો y બરાબર a/√2 sin 2π t upon t plus cos 2π t upon t. તો પહેલા જ ખૂણાનું પારિમાણિક સૂત્ર જોઈ લેવાનું. 2π t upon t માં 2π પરિમાણ રહિત, સ્મોલ t નું t1, કેપિટલ T નું t1, તો જવાબ શું આવ્યો?
m0 l0 t0 તો 2 sin 2πt upon t વત્તા cos 2πt upon t નું પારિમાણિક સૂત્ર m0 l0 t0 અહીં y નું પાછું l1 a બાય √2 નું પાછું પણ l1 આવ્યું તો ડાબા બરાબર શું થઈ ગયું જવાબ માટે સમીકરણ સાચું છે હવે કમ્પ્લીટ સ્વાધ્યાયનો 16મો દાખલો સ્વાધ્યાયના 16મા દાખલામાં શું કીધું છે કે એક એંગ્સ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર એક એંગ્સ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર હાઇડ્રોજનનો એક પરમાણુ છે હાઇડ્રોજન મતલબ H2 તો હાઇડ્રોજનનો એક પરમાણુ છે તેની સાઇઝ એટલે ત્રિજ્યા 0.5 એંગ્સ્ટ્રોમ છે 0.5 એંગ્સ્ટ્રોમ છે તો હાઇડ્રોજનના 1 મોલ પરમાણુનું કદ શોધો કેટલા મોલ 1 મોલ પરમાણુનું કદ શોધો રકમ ફરી બોલું છું એક એંગ્સ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર છે હવે H2 ના પરમાણુની ત્રિજ્યા 0.5 એંગ્સ્ટ્રોમ છે તો 1 મોલ H2 ના પરમાણુનું કદ શોધો એક પરમાણુનું કદ નહીં 1 મોલ પરમાણુનું કદ શોધવું છે સૌથી પહેલા પરમાણુ સાઈઝમાં કેવો હોય ચોરસ લંબચોરસ સમઘન કે ગોળ ના આમાંથી એક પણ નહીં પરમાણુ હંમેશા ગોળાકાર હોય ગોળો બોલ જેવો ગોળો હોય તો પરમાણુ શું છે ગોળાકાર સ્પીયર તો આ ટાઈપનો પરમાણુ હોય ગોળાકાર કહેવાય તો એક પરમાણુનું કદ તો H2 ના એક પરમાણુનું કદ H2 ના એક પરમાણુનું કદ 4/5 પાઈ r ઘન તો H2 ના એક પરમાણુનું કદ 4/5 પાઈ r ઘન આપણે એક પરમાણુનું કદ શોધવું છે ના એક મોલનું તો એક મોલમાં H2 ના પરમાણુની સંખ્યા Na તમે ભણ્યા છો એવોગાડ્રો નંબર કેમિસ્ટ્રીમાં આવી ગયો તો એક મોલમાં H2 ના પરમાણુની સંખ્યા Na તો બોલો એક મોલમાં પરમાણુ કેટલા Na અને એક પરમાણુનું કદ કેટલું V તો પછી એક મોલ H2 ના પરમાણુનું કદ એક મોલ H2 ના પરમાણુનું કદ બોલો તો એક પરમાણુનું કદ V તો Na પરમાણુનું કદ Na ગુણ્યા V Na V ની કિંમત 4/5 પાઈ r ઘન Na એવોગાડ્રો નંબર 6.023 10 ની 23 ઘાત 4/3 પાઈ 3.14 હાઇડ્રોજનના પરમાણુની ત્રિજ્યા કેટલી છે 0.5 એંગ્સ્ટ્રોમ ભાઈ એંગ્સ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત પોઈન્ટ કાઢો તો 5 10 ની -11 ઘાત 5 10 ની -11 ઘાત 11 તરી 33 અને આ 23 તો 10 ની -10 ઘાત આવી બાકીનાનો ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 3151 3 ઘાત અંદર લઈ જાઓ 3 ઘાત 1 2 3 તો 3.15 10 ની -7 ઘાત એકમ શું આવશે મીટર ઘન તો હું રિપીટ કરું છું કે H2 ના એક પરમાણુનું કદ H2 ના એક પરમાણુનું કદ 4/3 પાઈ r ઘન કારણ કે પરમાણુ ગોળાકાર છે અને ગોળાનું કદ બધાને ખબર છે 4/3 પાઈ r ઘન તો એક પરમાણુનું કદ મળ્યું પણ આપણે કોનું કદ શોધવું છે એક મોલનું તો એક મોલમાં કેટલા પરમાણુ હોય Na તો એક મોલમાં Na પરમાણુ તો એક મોલનું કદ તો Na પરમાણુ ગુણ્યા એક પરમાણુનું કદ Na પરમાણુ ગુણ્યા એક પરમાણુનું કદ એક પરમાણુનું કદ V તો Na પરમાણુનું કદ તો Na ગુણ્યા V કર્યું Na V ની કિંમત 4/3 પાઈ r ઘન 6.023 10 ની 23 4/3 પાઈ 3.14 અને r 5 10 ની -11 આ બધાનો ગુણાકાર કર્યો જવાબ આવી ગયો હવે સ્વાધ્યાયનો 17મો 16મો અને 17મો દાખલો પરીક્ષામાં ભેગો પૂછાતો હોય છે તો 17મો દાખલો શું કહે છે STP નો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર તો 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ 22.4 લીટર છે 1 મોલ આદર્શ વાયુનું કદ 22.4 લીટર છે તો આને મોલર કદ કહીશું કયું કદ મોલર કદ અને આને શું કહીશું પરમાણુવીય કદ તો મોલર કદ અને પરમાણુવીય કદ સરખા નથી સમજાવો મોલર કદ
અને પરમાણુય કદ H2 પરમાણુ માટે સરખા નથી. સમજાવો. ફરી બોલું છું. રકમ શું કહે છે? STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર માટે 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ 22.4 લિટર છે અને 1 મોલ H2 પરમાણુનું કદ આ બંને સરખા નથી. સમજાવો. તો સૌથી પહેલા બોલો, 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ 22.4 લિટર. 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ કેટલું? 22.4 લિટર. આપણે ભણ્યા છે 1 લિટર બરાબર 10 - 3 ઘાત મીટર ઘન. 1 લિટર બરાબર 10 - 3 ઘાત મીટર ઘન. તો લિટર શેમાં ફેરવાઈ ગયું? મીટર ઘનમાં. આ કોનું કદ મળ્યું? 1 મોલ આદર્શ વાયુનું. હવે બોલો 1 મોલ H2 પરમાણુનું કદ. 1 મોલ H2 પરમાણુનું કદ શોધવાની જરૂર નથી, આપણે શોધેલું જ છે. 3.15 10 - 7 ઘાત. તો 1 મોલ H2 પરમાણુનું કદ 3.15 10 - 7 ઘાત. તો મોલર કદ ભાગ્યા પરમાણુય કદ. મોલર કદ ભાગ્યા પરમાણુય કદ. તો 22.4 - 3 ઘાત 3.15 - 7 ઘાત. 7 ઘાત ઉપર જાય તો +7 માંથી 3 જાય 10 ની 4 ઘાત. તો 7.1 10 ની 4 ઘાત. એનો મતલબ મોલર કદ પરમાણુય કદ કરતા 7.1 10 ની 4 ઘાત ગણું છે. આવું કેમ થયું? તો સમજો. આ કોનું કદ છે? 1 મોલ H2 પરમાણુનું કદ. ખાલી 1 મોલ H2 પરમાણુ કદ. ચલો હું 1 પરમાણુ 2 પરમાણુ 3 એમ એને પરમાણુ ભેગા થાય અને જે કદ મળે એ કોનું કહેવાશે? પરમાણુય કદ. અને આ વાયુનું કદ છે. તો વાયુમાં તો અણુઓ વચ્ચે અંતર હોય. સાદી ભાષામાં બોલો, આ 3 અણુનું કદ, આ 3 અણુનું કદ આટલા વાયુનું કદ થાય? ના થાય. કેમ? અહીં વાયુનું કદ થોડું વધવાનું. ખાલી સમજવા માટે છે. ખાલી સમજવા માટે છે. 3 4 આ 5 અણુનું કદ, પહેલા અણુનું કદ, બીજા અણુનું કદ, ત્રીજા, ચોથા અને 5 અણુનું કદ તે આટલા વાયુનું કદ થાય? ના થાય. કેમ ના થાય? કારણ કે વાયુમાં અણુઓ વચ્ચે થોડું અંતર હોય એટલે વાયુનું કદ કેવું આવવાનું? વધારે આવવાનું. ખાલી સમજવા માટે છે. ફરી કહું છું, ક્લાસરૂમની અંદર 50 બાળકો છે તો 50 બાળકોનું કદ અને ક્લાસરૂમનું કદ સરખું હોય? ના. કેમ? બાળકો ક્લાસમાં બેઠા હોય પણ વચ્ચે વચ્ચે થોડું અંતર હોય એટલા માટે ક્લાસરૂમનું કદ શું થવાનું? વધવાનું છે. એ રીતે અહીંયા પણ છે. આ ખાલી કોનું કદ છે? 1 મોલ H ના પરમાણુનું કદ. 1 પરમાણુ 2 3 4 5 એમ એને પરમાણુનું કદ એટલે પરમાણુય કદ. અને આ કોનું કદ છે? 1 મોલ આદર્શ વાયુનું કદ. તો વાયુમાં તો અણુઓ વચ્ચે અંતર હોય એ પણ ધ્યાનમાં લેવું પડે એટલે અહીં કદ કેવું આવ્યું? વધારે આવ્યું. ફરી સમજાવું કે બસની અંદર પેસેન્જરનું કદ અને બસનું કદ સરખું નથી. બસની અંદર જે પેસેન્જર બેઠા છે, 1 પેસેન્જરનું કદ, 2 પેસેન્જરનું, 3 એમ બધા પેસેન્જરનું કદ લો અને આખા બસનું કદ લો તો કયું કદ વધારે આવે? આખા બસનું. કેમ? પેસેન્જર વચ્ચે થોડી થોડી શું હોય? ગેપ હોય. એ આપણે ધ્યાનમાં લેવી પડે છે. એ રીતે અહીંયા પણ છે. વાયુમાં અણુઓ વચ્ચે થોડું અંતર હોય. વાયુમાં અણુઓ વચ્ચે થોડું શું હોય? અંતર હોય, જેને આપણે શું કહીએ છીએ? આંતર આણવીય અંતર. પરમાણુ હોય તો આંતર પરમાણવીય અંતર હોવાથી બોલો 1 મોલ વાયુનું કદ કેવું હશે? વધારે. કોના કરતા? 1 મોલ પરમાણુના કદ કરતા. ફરી બોલું છું. ચલો 1 મોલ આદર્શ વાયુનું કદ 22.4 લિટર. લિટરના મીટર ઘન -3 ઘાત. 1 મોલ H2 પરમાણુનું કદ એ આપણે અહીંયા શોધ્યું 3.15 - 7 ઘાત. તો મોલર કદ ભાગ્યા પરમાણુય કદ 10 ની 4 ઘાત આશરે જવાબ આવ્યો. આમ મોલર કદ પરમાણુય કદ કરતા 10 ની 4 ઘાત ઘણું વધારે છે. આ થવાનું કારણ શું? આ ફક્ત 1 મોલ પરમાણુ ભેગા થયા એમનું જ કદ 1 2 3 4 5 એમ એને પરમાણુ ભેગા થાય એમનું કદ એટલે પરમાણુય કદ. અને આ વાયુ છે એમાં 1 મોલ પરમાણુ છે, તેમાં વચ્ચે જે ગેપ છે એ પણ ધ્યાનમાં લેવી પડે એટલે કે મોલર કદ વધારે આવે. તો મેં લખ્યું વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર વધારે હોવાથી મોલર કદ પરમાણુય કદ કરતા વધારે આવે છે. સ્વાધ્યાયનો 25મો દાખલો.
અહીં v અંતિમ વેગ છે અને u પ્રારંભિક વેગ છે. u પ્રારંભિક વેગ અને v અંતિમ વેગ છે. તો સમીકરણ tan θ બરાબર v ખોટું છે. અહીં u મૂકવાનો રહી ગયો છે, તો u ને ક્યાં મૂકીશું તો સમીકરણ સાચું પડશે. ચલો, v કોણ છે? અંતિમ વેગ. u કોણ છે? પ્રારંભિક વેગ. tan θ બરાબર v. આ સમીકરણમાં u મૂકવાનો રહી ગયો છે, તો u ને ક્યાં મૂકીશું સમીકરણ સાચું થઈ જશે. ડાબામાં કોણ છે? tan θ. આપણે ભણાવ્યું હતું કાલે જ. tan θ એટલે ત્રિકોણમિતીય વિધેય, પરિમાણ રહિત m0 l0 t0. v નું પારિમાણિક સૂત્ર m0 l1 t-1 વેગ મીટર પર સેકન્ડ. તો અહીંયા પારિમાણિક સૂત્ર m0 l0 t0 અને આ બાજુ m0 l1 t-1. તો ડાબા બરાબર જબા થતો નથી. તો આ બાજુનું પદને આ બાજુના પદને શું કરવું પડે? m0 l0 t0 લાવવું પડશે. તો u નું પારિમાણિક સૂત્ર એ પણ વેગ જ છે, u પણ વેગ છે, તેનું પારિમાણિક સૂત્ર l1 t-1. તો v નું પણ l1 t-1, u નું પણ l1 t-1. તો આટલા પદને પરિમાણ રહિત કરવા v ની નીચે શું કરી દેવાનું? u કરી દેવાનું. તો v upon u જોવા, v upon u. તો v નું બોલો l1 t-1, u નું પણ l1 t-1. તો આવી ગયું m0 l0 t0. તો સમીકરણ શું બની ગયું? પરિમાણ રહિત. તો સાચું સમીકરણ શું આવશે? tan θ બરાબર v/u. તો tan θ બરાબર v છે, તો ડાબામાં tan θ પરિમાણ રહિત, તો જમણી બાજુનું પદ પણ પરિમાણ રહિત બનાવવું પડે. તો v નું પાસું તો l1 t-1 છે, તો આપણે છેદમાં પણ l1 t-1 લાવી દઈએ તો એ પદ શું થઈ જાય? પરિમાણ રહિત. એટલા માટે tan θ બરાબર v/u લેવું પડે. કમ્પ્લીટ ખબર પડી ગઈ?